નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વરસાદના પગલે 9 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે। રાજ્યમાં હાલ વરસાદી માહોલ છવાયો છે, તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને સુરત, વડોદરા સહિત ઘણા જિલ્લામાં ભારે વરસાદે તારાજી સર્જી હતી। ક્યારે વરસાદના કારણે 135 રસ્તાઓ બંધ થયા છે અને 9 સ્ટેટ હાઈવે પણ બંધ કરવામાં આવ્યા છે, તેમજ 121 પંચાયત હસ્તકના રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। પોરબંદરમાં 48 રસ્તાઓ બંધ કરવામાં આવતા લોકોને હાલાકી પડી રહી છે। હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદથી કોઝવે તૂટ્યો, અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી રહ્યો હતો, જેના કારણે લોકોના જનજીવન પર માઠી અસર જોવા મળી રહી છે। ત્યારે દાહોદમાં તોફાની વરસાદને પગલે કોઝવે તૂટ્યો છે। પહેલા જ વરસાદમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવેલો મૂન ખોસલાથી હોળી પીપળાને જોડતો કોઝવે તૂટ્યો છે। સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો છે કે હલકી ગુણવત્તાવાળા કામ કરવામાં આવ્યું છે, જેના કારણે કોઝવે તૂટી ગયો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમિતાભ બચ્ચને કરી છે મોટી ભૂલ, માફી પણ માંગી છે। અમિતાભ બચ્ચને એક રનિંગ કરતો વિડીયો શેર કર્યો હતો, જેમાં તે દોડતા જોવા મળી રહ્યા હતા। આ પોસ્ટ શેર કરતી વખતે તેમણે લખ્યું કે અગ્નિપથથી લઈને હાલ પણ ભાગી રહ્યો છું। તેણે આ પોસ્ટ શેર કરી છે, પરંતુ બિગ બી એ મોટી ભૂલ કરી હતી। જ્યારે બિગ બીને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યારે તેમણે તરત જ માફી માંગી લીધી હતી। જોકે માફી માંગવાનું કારણ એ હતું કે આ ફિલ્મનું નામ તેઓ ભૂલી ગયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરસાદમાં મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધતું જાય છે। આવા દિવસોમાં ડેન્ગ્યુ અને વેસ્ટ નાઇલ વાયરસ સહિત મચ્છરજન્ય રોગ સમગ્ર વિશ્વમાં લોકોને વધુને વધુ અસર કરી રહ્યા છે। જોકે હાલમાં જ બ્રાઝિલના બાહિયામાં ઓરપ્યુકેચ વાયરસના કારણે 2 યુવતીઓના મોત થયા છે। ત્યારબાદ આ વાયરસ ચર્ચામાં આવ્યો છે। બ્રાઝિલમાં આ વાયરસના લગભગ 7,000 કેસ નોંધાયા છે। ઓરેપાઉચ વાયરસ મચ્છર પણ તેને ફેલાવી શકે છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા। કોડીનાર કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો છે। ગીર સોમનાથના ઇતિહાસમાં પ્રથમ વખત આરોપીને ફાંસીની સજા ફટકારવામાં આવી છે। 2 વર્ષ પહેલા કોડીનારના ગામમાં આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરીને હત્યા કરી હતી। ઘટનામાં એસપી જાડેજાએ સીટની રચના કરીને 25 દિવસમાં તપાસ પૂર્ણ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી। દુષ્કર્મ આચરનાર નરાધમને મળેલી કડક સજાથી માસૂમ દીકરીના પરિવારને ન્યાય મળ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં તોફાની વરસાદ જોવા મળ્યો, નદીઓ બની છે ગાંડીતુર। કચ્છમાં સતત 2 દિવસથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી છે। અનરાધાર વરસાદને કારણે કચ્છના ઘણા વિસ્તારો પાણી થઈ ગયા છે। અબડાસા અને માંડવીમાં ભારે વરસાદને કારણે પાણી ફરી વળ્યા છે। 4 કલાકમાં 4.5 ઇંચ વરસાદ પડ્યો હતો। અબડાસાના નલિયા, કોઠારા, વરાડિયા, તેરામાં ધોધમાર વરસાદ વરસતા ગ્રામ્ય વિસ્તારોની ગલીઓમાં પણ ભારે પાણી વહી નીકળ્યા હતા અને લોકોના ઘરોમાં પણ પાણી ફરી વળ્યા છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે। પાલનપુર ડેરી પર આવેલી દુકાનમાંથી 180 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। જણાવી દઈએ કે પાલનપુર ડેરી રોડ પર આવેલી ધાનવી એન્ટરપ્રાઇઝમાં લૂઝ ઘીના જથ્થાનું પેકિંગ થતું હોવાની ફૂડ વિભાગને બાતમી મળતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડીને હિતેશ ગોરધનભાઈ મોદીની ધાનવી એન્ટરપ્રાઇઝમાં રેડ કરી હતી, જ્યાંથી 71,000 અને 600 રૂપિયાના મુદ્દામાલ સીઝ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભૂગર્ભ જળ ઊંચું લાવવા સરકારનો મહત્વનો નિર્ણય। ભૂગર્ભ જળ ઊંચા લાવવા માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે। સરકાર તરફથી ભૂગર્ભ જળ વધુ ઊંચા લાવવાના હેતુથી રાજ્યમાં બંધ અને બિનઉપયોગી અંદાજિત 10,000 ખાનગી ટ્યુબવેલને વરસાદી પાણીથી રિચાર્જ કરવા 150 કરોડની મહત્વ ભૂગર્ભ જળ રિચાર્જ યોજનાને મંજૂરી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં દર વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાન થકી ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવાના પ્રયાસો થાય છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શ્રાવણ અને ભાદરવો ભરપૂર, વરસાદની પેટર્ન બદલાઈ છે।
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું વહેલું આવ્યું છે અને તે ઘણા સમય સુધી નવસારીમાં અટવાયું હતું, પછી તે નબળું રહ્યું હતું, જ્યારે જુલાઈ મહિનામાં જ્યાં વરસ્યો ત્યાં ધોધમાર વરસ્યો છે. ઉપરાંત એક શાસ્ત્રીના પ્રોફેસરે જણાવ્યું છે કે છેલ્લા 7 વર્ષથી વાવાઝોડાની પેટર્ન બદલાઈ છે, જે અલ નીનોની અસર હતી. અડધું ચોમાસું બંગાળની ખાડીને કારણે આવે છે અને અડધું ચોમાસું અરબી સમુદ્રની સિસ્ટમના કારણે આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુટ્યુબ પરથી સ્ટેમ્પ પેપર બનાવવાનું શીખીને ખેલ પાડ્યો હતો. યુટ્યુબ પર સ્ટેમ્પ બનાવવાનું શીખીને નકલી વકીલે મોટો ખેલ પાડ્યો છે. સામે આવેલી માહિતી અનુસાર વરાછામાં નકલી નોટરી કમ વકીલની ઓફિસ ઝડપાઈ છે. સગીર અને પિતરાએ જાતે વકીલ અને તલાટી બન્યા છે. ઓફિસ ખોલીને વકીલ અને તલાટીના સિક્કા પણ બનાવ્યા છે. 11 મહિનામાં હજારો નકલી સ્ટેમ્પ મેરેજ સર્ટી ઇસ્યુ કર્યા છે. નકલી ડોક્યુમેન્ટની જાણ અસલી વકીલને થતાં ભાંડો ફૂટ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વધુ એક પાકિસ્તાની મહિલા આવી છે ભારત. સોશિયલ મીડિયાના મિત્રતા કરીને લોકો લગ્ન સુધી પણ પહોંચી રહ્યા છે અને દુશ્મન દેશો પણ સરહદ પાર કરીને પોતાના સાથીને મળવા આવી જતા હોય છે. જોકે સીમા હૈદરાબાદ પાકિસ્તાનથી વધુ એક મહિલા પોતાના બાળકો સાથે ભારત આવી ગઈ છે અને તેણે રાજસ્થાનના યુવક સાથે નિકાહ કરી લીધા છે. પાકિસ્તાનથી આવેલી 2 બાળકોની માતા મેહવીસ તેના પ્રેમી રહમાન સાથે રહેવા રાજસ્થાનના બિકાનેર પહોંચી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મહેસાણામાં 6 ઇંચથી વધુ વરસાદ, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. મહેસાણામાં છેલ્લા 24 કલાકમાં 6 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદના પગલે શહેરના વિવિધ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાના સમાચાર સામે આવી રહ્યા છે. લોકોના મકાનોમાં પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તંત્રની નબળી કામગીરીને લઈને હાલ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 2 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કુલ્લુમાં વાદળ ફાટવાથી મોટી તબાહી સામે આવી છે. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી અચાનક પૂર આવ્યું હતું. પાણીના ઊંચા પ્રવાહને કારણે નોંધપાત્ર નુકસાન થયું હતું. આ ભારે વરસાદમાં દારૂના ઠેકાણા, દુકાનો અને પુલ ધોવાઈ ગયા છે. તેમજ કાટમાળ અને પાણી ઘૂસવાને કારણે 2 હોટલ અને કેટલાક લોકોના મકાનોને નુકસાન પહોંચ્યું છે. મોડી રાત્રે વાદળ ફાટ્યા બાદ અહીં અરાજકતા જોવા મળી રહી છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.